સાવી લે એમ કે ભોગ વાગે ખાઈ લીધું ભાઈ ઘણી ને આવ્યો ને કાકા ધાબામાં તો બેઠો હોય બોલાય ને ભૂખો ને ખાતા પડજો ને સીધો જોડી ગયો હા હો તો હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ ન્યુ માય બાંગા ડાંગા વ્લોગ. તો ફરી એકવાર આપણા બાંગા છે વિડીયો તો હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારની તો મોર્નિંગ આપણે 5 વાગ્યામાં થઈ ગઈ છે, કેમ કે ઘણા દિવસો પછી આપણે જવાનું છે રનિંગ કરવાના. આપણા કાળજાના કટકા જેવા બે ભાઈ બનાવ્યા અંધારામાં ઊભા છે, એટલે હવે આપણે જાવું રનિંગ કરવા. હાલો તો ભાઈજીભાઈ મોડું કર્યા વિના નગર બહુ ખબર પડી જાય. તો અત્યારે તો ભાઈ અમે પૂગી જશે અમારા લોકેશન. આ છે અમારા ગામની બાપા સીતારામની મઢી. તમે ઘણા ખરા વિડીયોમાં તો જોઈ દેશે. આપણે ભાઈ બસ સ્ટેન્ડ અહીંયા છે નિશાળે જાય એટલે આપણે સવારમાં અહીંયા જ આવી છીએ. તો આપણા ભાઈબંધ ઊભા થઈ ગયા છે આપણે વિડીયો શૂટ કરીએ, એટલે હવે થોડું ધીમે ધીમે રનિંગ શરૂ કરીએ, કેમ કે પહેલો દી છે. જાજુ કહેવા છે તો નહીં, પણ શરૂ કરી દઈએ. હાલો તો હું તો થાકી જશું, પણ આપણા ભાઈ બને થોડે છે, કેમ કે આપણે તો પહેલો દી છે. વીડા તો કે રનિંગ કરવા જતો જ હોય છે દરિયે. આપણે થોડું ધીમે ધીમે પિકઅપ પકડશે. શું થાય ને આ ટાઈટ સીધા તો સાથી જોરદાર બને કે હા શું લે. તો ભાઈ અમે રિટર્નમાં રનિંગ કરીને તો એ હશે ને અમે અહીંયા હવે બાબા સીતારામની મઢીએ પોરો ખાઈ લીધો છે ભાઈ. અત્યારે તો 100 વાગી જશે, 1 મિનિટની વાર છે. તો હવે ભાઈ ભાગશું ઘરે. મેં રનિંગનું કામ પતી ગયું છે ભાઈ. હવે આપણું નિહાળનું કામ ઉપાડવાનું છે, ત્યારબાદ થવું પછી નીકળી જવું નિહાળ. તો અત્યારે તો ભાઈ અમે અમારી શેરીમાં પૂગી ગયા છીએ. હવે આ ગાબા બાબા બદલાવીને હવે નિહાળ માટે આપણે તૈયાર થઈ જવું. એ ભાઈ ભાગશું નિહાળ. બીજું તો કાંઈ છે નહીં. હવે એના કપડાં પહેરીને તો આપણે રેડી થઈ જશે. હવે મળશું આપણે 5 વાગ્યા. ફાઇનલી ગયા 4:30 વાગી ગયા છે ને આપણે નિશાળેથી ગયા છીએ ને ભાઈ. ભાઈબંધે રેસીપી વિડીયો બનાવ્યો છે, એટલે આ વખતે તો પાણીપુરીનું ફૂલ રાખેલું છે ભાઈ. ને વેનુકા આપણા છે આ વખતે ઘણા સમય પછી વિડીયોમાં આવેલા છે ભાઈ. વેનુકા કેવી બની પાણીપુરી? સાવી લે એમ કે ફોલુકા તમારે કઈ કેવું છે? ભોગ વાગે ખાઈ લીધું ભાઈ ઘણી ને આવ્યો ને કાકા ધાબામાં તો બેઠો હોય બોલાય ને ભૂખો ને ખાતા પડજો ને સીધો જોડી ગયો. હા હો તું બાના કાઈ ખાવા આવવાની દે ને કાસેટ. આપણા કરણભાઈ તો ભાઈ આ વખતે પેલે. હા તો મિત્રો આપણે ખાઈ લઈએ મીઠી મીઠી પાણીપુરી રસ હારે. તો ભાઈ ભાઈબંધે બને એથી પાણીપુરી જોરદાર યાર, કાંઈ ઘટે નહીં. ખાવાની આપણને મજા આવી ગઈ. ખાઈને તો ભાઈબંધ આપણે વૈયા જશે. હવે હજી આપણે નિયાળના ગામમાં બદલાવા ને નિયાળેથી આવીને હવે બદલાવા જો. હવે અત્યારે તો ફરી આપણે હેઠે હવે અત્યારે તો ફેમિલી આપણે આવી જશે ઘરે. હવે નિયાળના કપડાં પહેલાં બદલાઈ લઈ. આજ તો ભાઈ છે લખવાનું ફૂલા ફૂલ થોડુંક ભીમમાં છે, તો લખાય તો જાય. હવે લખવા મળીએ ધીમે ધીમે. તો અત્યારે તો ભાઈ 5 ને 16 થઈ ગઈ છે. અત્યારે આપણે લખવા મળીએ એટલે નિહાળનું કામ પતી જાય ભાઈ. જોઈ ત્યાં સુધી લખાઈ દેવા લખીએ ધીમે ધીમે. અત્યારે તો ભાઈ ફીટ 100 વાગી ગયા છે ને આપણે લખવાનું તો પતી ગયું છે. આપણા કાકા બહાર બેઠા છે. શું કાકા? હા વિના એ વિનુકા એક ઘડી કઈ ના એ તો કહો પાછું રિટર્ન લેવું. બોલો સાંજે નીકળી. તો અત્યારે તો ભાઈ હાંસકોરના 7 વાગી ગયા છે ને આરતીનો ટાઈમ થઈ ગયો છે, એટલે હું અમારા માતાજીના મંદિરે ભાઈ પગે લાગવા આવ્યો હતો. હું મારો ભાઈબંધ ભાઈ
અત્યારે ભાઈ ફીટ 7 વાગી જશે અને આરતી શરૂ થઈ ગઈ છે. હવે 10 મિનિટ આરતી વાગશે ભાઈ. પહેલા તો મોલનો વાગશે. તો ભાઈ હજી તો આરતી તો શરૂ છે, પણ હજી અમારે બેન માતાજીના મંદિરે જવાનું છે. પગે લાગવા તો ના જઈ આવીએ આપણે પહેલા.